તો દીવના ઘોઘલાની બાડોકદર કોલોનીમાં નેશનલ હાઈવેને કારણે અસરગ્રસ્ત થયેલા મકાન માલિકોને અન્ય જગ્યાએ જમીન ફાળવવામાં આવશે। દીવના કલેક્ટર રાહુલ દેવ બુરાની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો। 3.25 વર્ષ પહેલા બાડોદકર કોલોનીમાં નેશનલ હાઈવેના નિર્માણને કારણે અનેક રહેણાંક મકાનો પ્રભાવિત થતા હતા, જેને જોતા સ્થાનિકોએ હાઈકોર્ટમાં ધામા નાખ્યા હતા। આ મામલે દીવ પ્રશાસન હરકતમાં આવ્યું અને મકાન માલિકોને રોડથી 15 મીટર બાદ 2 માળનું મકાન બનાવવાની છૂટ આપી। જે મકાન માલિકોની જગ્યા 15 મીટરની અંદર હોય તેમને બીજી તરફ જમીન આપવામાં આવશે અને જે ઘર માલિકો વળતરથી નાખુશ હોય તેઓ રજૂઆત કરી શકશે અને કાયદેસરની કાર્યવાહી પણ કરી શકશે। આજથી આશરે 3.25 વર્ષ પહેલાં નામદાર બોમ્બે હાઈકોર્ટમાં કેસ દાખલ કર્યો હતો અને માનનીય દીવ કલેક્ટર સાહેબ અને એડમિનિસ્ટ્રેશનના સહકારથી આ જે આખો કેસ છે એનું સમાધાન અને સુખદ નિવારણ આવી ગયું છે। वो सुखद समाधान में हमारे प्रशासक प्रफुल्ल भाई पटेल, हमारे कलेक्टर साहब राहुल जी बुरा जी, हमारे समाज पटेल श्री और भूतेश्वर व्यायामशाला और हमारे सारे जो परिवार थे वो लोग ने मिलकर हम लोग ने एक दरखास्त रखी थी कि फ्यूचर में हमारे बच्चे लोग को हमारे रेसिडेंस में कोई प्रॉब्लम ना आए और हम लोग ने उसकी शर्त रखी हुई थी। वो शर्त के मुताबिक प्रशासन में भी हमारा सहकार देते हुए सारी जो हमारी सहूलियत थी वो सारी हम लोग ने हमको